ન્યૂઝ સાથે હું છું જિજ્ઞાસા। મીડિયા ન્યૂઝમાં સૌથી પહેલા વાત કરીશું દેવભૂમિ દ્વારકાથી મળી રહેલ મહત્વપૂર્ણ સમાચારની કે જ્યાં સતત ત્રીજા દિવસે દાદાનું બુલડોઝર ફરવાનું યથાવત છે। દેવભૂમિ દ્વારકાના બેટ દ્વારકા ડિમોલેશનનો આજે છે ત્રીજો દિવસ। ઓખા પોર્ટમાં સરકારી જમીન પર ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા છે। ઓખામાં યા હજરત 5 પીરની દરગાહનું ધાર્મિક દબાણ દૂર કરાયું છે। બાલાપર વિસ્તારમાં દબાણો દૂર કરવાની કામગીરી હજુ પણ યથાવત છે। 1000 સુરક્ષા જવાનો સાથે મેગા ડિમોલેશનની કાર્યવાહી યથાવત છે। 110 જેટલા રહેણાંક મકાનો પર ફરી વળ્યું છે બુલડોઝર। ધાર્મિક પ્રવૃત્તિ નામે કરાયેલ દબાણ દૂર કરવામાં આવ્યા છે। દબાણ દૂર કરી 36400 ચોરસ મીટર જમીન છે ખુલ્લી કરવામાં આવી। મેગા ડિમોલેશનમાં કરોડોની જમીન પરના દબાણો છે દૂર કરવામાં આવ્યા છે। 250 જેટલા મિલકત માલિકોને તંત્રએ આપી હતી નોટિસ। ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં મેગા ડિમોલેશનની કામગીરી છે એ કરવામાં આવી રહી છે। તો સતત ત્રીજા દિવસે આજે દેવભૂમિ દ્વારકામાં દબાણ હટાવવાની કામગીરી છે કરવામાં આવી રહ્યું છે। બુલડોઝર ફરી વળ્યું છે। આજે ત્રીજો દિવસ છે અને કરોડોની જમીન પરના જે દબાણો છે દૂર કરવામાં આવ્યા છે। તો આજ મામલે અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ જાણકારી આપવા માટે અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। મોહિત, દેવભૂમિ દ્વારકામાં આજે સતત ત્રીજા દિવસે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે। કઈ પ્રકારના દ્રશ્યો દેખાઈ રહ્યા છે? અત્યાર સુધીમાં કેટલી જમીન છે કે જેમાંથી ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા? જિજ્ઞાસા, દેવભૂમિ દ્વારકામાં જે બેટ દ્વારકાનો વિસ્તાર છે ને સાથે સાથે જે ઓખા પોર્ટનો વિસ્તાર છે, આ બંને જગ્યાએ છેલ્લા 3 દિવસથી ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે। આજે સતત ત્રીજા દિવસે પણ જે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ડિમોલેશનની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। કરોડો રૂપિયાની સરકારી જમીન પર જે ગેરકાયદેસર કબજો હતો તે દૂર કરવામાં આવ્યો છે। વહીવટી વિભાગ દ્વારા જે બેટ દ્વારકા છે તેમાં જે 250 જેટલા આસામીઓ છે તેમને નોટિસ આપી હતી અને આ ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કામગીરી છે તે ક્રમશઃ ચાલી રહી છે। જો દરિયાઈ સુરક્ષાને લઈને આ સૌથી મોટી કાર્યવાહી છે તે માનવામાં આવી રહી છે। રાષ્ટ્રીય સુરક્ષાને લઈને આ મોટી કાર્યવાહી છે તે માનવામાં આવી રહી છે। જિજ્ઞાસા, આટલું મેગા ડિમોલેશન, કારણ કે જે થોડા સમય પહેલા પણ આ પ્રકારનું ડિમોલેશન છે તે કરવામાં આવ્યું હતું અને ફરી એકવાર બેટ દ્વારકામાં આ પ્રકારનું બીજું ડિમોલેશન છે તે કરવામાં આવી રહ્યું છે। દરિયાઈ સુરક્ષાને લઈને આ સૌથી મોટું ડિમોલેશન માનવામાં આવી રહ્યું છે। સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે જે પ્રકારે ગુજરાતની દરિયાઈ પટ્ટી છે તે NDPSના ગુનાઓને લઈને એક સોફ્ટ માધ્યમ છે તે બન્યું હતું અને તેમાં જે વિવિધ એજન્સીઓ છે તેની કામગીરી છે તે સામે આવી હતી અને કરોડો રૂપિયાનું જે ડ્રગ્સ અને નશીલા પદાર્થોનો જથ્થો છે તે પકડી પાડવામાં આવ્યો હતો। પરંતુ તેની સાથે સાથે કેટલાક એવા આશ્રય સ્થાનો હતા, કેટલાક જે ગેરકાયદેસર બાંધકામો હતા કે જે બાંધકામો પણ આ NDPS એટલે કે ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે તેનો ઉપયોગ થતો હોવાનું જે વહીવટી વિભાગ છે સાથે સાથે રાજ્યનું ગૃહ વિભાગ છે તેના ધ્યાને આવ્યું હતું અને તેના કારણે જ આ મોટી કાર્યવાહી છે તે કરવામાં આવી છે। ખાસ કરીને જે દબાણો દૂર કરવામાં આવ્યા છે તે દબાણો દરિયાઈ પટ્ટી પર આવેલા દબાણો છે તેને દૂર કરવામાં આવ્યું છે। કેટલાક એવા પણ દબાણો હતા કે જ્યાં કોઈ પણ વ્યક્તિ રહેતું ન હતું પરંતુ તેમ છતાં આ બાંધકામો છે તે ખડકી દેવામાં આવ્યા હતા અને તેનો ગેરકાનૂની પ્રવૃત્તિ માટે ઉપયોગ થતો હોવાની માહિતી છે તે મળી હતી અને તેના આધારે જ આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। જે રાજ્યના ગૃહ વિભાગ છે તેમના દ્વારા જે દેવભૂમિ દ્વારકાના જે બેટ દ્વારકા અને સાથે સાથે ઓખા પોર્ટની સાથે સાથે જામનગર જિલ્લામાં આવેલ જે પિરોટન ટાપુ કે જે દરિયાઈ જીવસૃષ્ટિ માટેનું એક મહત્વનું પર્યટન સ્થળ છે, ત્યાં પણ કેટલાક જે ગેરકાયદેસર બાંધકામો ઊભા કરી દેવામાં આવ્યા હતા તેને દૂર કરવામાં આવ્યા હતા। કેટલીક શંકાસ્પદ હિલચાલ છે તે જોવા મળી હતી અને તેના કારણે જ આ ગેરકાયદેસર બાંધકામ છે તે દૂર કરવામાં આવ્યું છે। જિજ્ઞાસા, આપને જણાવી દઉં કે છેલ્લા 3 દિવસથી આ કાર્યવાહી છે તે ચાલી રહી છે અને તેમાં ગઈકાલે જે રીતે સોશિયલ મીડિયા એક્સ પર એક વિવાદિત પોસ્ટ છે તે મૂકવામાં આવી હતી અને તેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ટેગ કરવામાં આવ્યું હતું। આવનારી પેઢી છે તે દેવભૂમિ દ્વારકામાં જે ડિમોલેશન થયું છે તેને ક્યારેય નહીં ભૂલે, આ પ્રકારની જે વિવાદિત પોસ્ટ મૂકવામાં આવી હતી જેને લઈને હવે પોલીસ છે તે એલર્ટ થઈ ગઈ છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખાસ વિશેષ તકેદારી છે તે રાખવામાં આવી છે અને ગઈકાલની જે પોસ્ટ છે તે કોના દ્વારા મૂકવામાં આવી અને કયા ઈરાદાથી મૂકવામાં આવી આ તમામ દિશામાં સાયબર એક્સપર્ટની મદદ લઈ અને કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। આજે પણ ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। 1000થી વધારે પોલીસ જવાનો છે તે તૈનાત છે અને ગઈકાલની જે પોસ્ટ સામે આવી તેને જોતા હવે સાયબર ટીમ
ટીમ છે તેમના દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખાસ નજર રાખવામાં આવી છે. ટૂંકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન કથળે તે માટેની આ એક જે સુરક્ષા વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે અને રાષ્ટ્રીય સુરક્ષાને લઈને આ મોટી કાર્યવાહી થતી હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જી બિલકુલ જિજ્ઞાસા. મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ. તો 1000 સુરક્ષા જવાનોની હાજરીમાં સતત ત્રીજા દિવસે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી છે. ખાસ તો ઓખામાં ધાર્મિક સ્થળો પર જે દાદાનું બુલડોઝર છે એ ફરી વળ્યું છે અને કરોડોની જમીન પરના જે દબાણો છે દૂર કરવામાં આવ્યા છે. ઉચ્ચ અધિકારીઓ પણ આ મેગા ડેમોલેશનની કામગીરીમાં ત્યાં ઉપસ્થિત જોવા મળ્યા છે. મેગા ડિમોલેશનનો આજે ત્રીજો દિવસ છે અને ત્રીજા દિવસે ઓખામાં ડિમોલેશનની કામગીરી થઈ રહી છે કે જ્યાં ધાર્મિક સ્થળો પર બુલડોઝર ફરી વળ્યું છે. આ તરફ જો જામનગર